નમસ્કાર. બાઇબલમાં અમુક આંકડા એવા છે જે હંમેશા ચર્ચામાં રહે છે અને એમાંથી એક છે 1,44,000. તો આજે આપણે સ્ત્રોત ગ્રંથના આધારે ઊંડાણમાં ઉતરીને સમજીશું કે પ્રકટીકરણમાં આ રહસ્યમય સંખ્યાનો ખરેખર અર્થ શું છે. તો સૌથી મોટો સવાલ જે બધાના મનમાં આવે છે એ છે કે પ્રકટીકરણમાં જે 1,44,000ની વાત છે એ લોકો આખરે છે કોણ? અને એક બીજો સવાલ પણ છે કે અધ્યાય 7 અને અધ્યાય 14 આ બંનેમાં જે જૂથોની વાત છે શું એ એક જ લોકો છે? ચાલો આ ગૂંચવણને સાથે મળીને ઉકેલીએ. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર એક પછી એક વાત કરીશું. આનાથી આપણને સ્ત્રોતનો તર્ક સમજવામાં સરળતા રહેશે. સારું, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અહીં આપણે આખી ચર્ચા માટેનો બાઇબલી પાયો નાખીશું. પ્રકટીકરણના 7મા અધ્યાયમાં પહેલીવાર આ 1,44,000 લોકોનો ઉલ્લેખ આવે છે. હવે જો આપણે આને શબ્દશઃ વાંચીએ તો એવું જ લાગે કે આમાં ફક્ત ને ફક્ત ઇઝરાયેલના વંશના લોકો જ છે. બસ આ જ મુદ્દો આપણી આખી ધર્મશાસ્ત્રીય તપાસનો શરૂઆતનો પોઈન્ટ છે. હવે આપણે સ્ત્રોતના મુખ્ય વિચાર પર આવીએ છીએ. આ સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે 14,400નું રહસ્ય ખોલવાની ચાવી અહીં જ છે. લેખક અહીં એકદમ સ્પષ્ટ વાત કરે છે. એમનું કહેવું છે કે આ સંખ્યા કોઈ એક વંશ કે જાતિ માટે નથી, ના, બિલકુલ નહીં. એના બદલે આ એક બહુ મોટા આધ્યાત્મિક સમુદાયનું પ્રતીક છે. અહીં એક ખરેખર જોરદાર સરખામણી કરવામાં આવી છે. તમે જુઓ, સ્ત્રોત એમ કહે છે કે વંશીય ઇઝરાયેલને એક બ્લૂપ્રિન્ટ કે નકશા જેવું સમજો અને એ નકશાનો ઉપયોગ કરીને જે ભવ્ય ઇમારત બની એ છે આધ્યાત્મિક ઇઝરાયેલ. અને આ ઇમારતમાં કોણ છે? એમાં દુનિયાના ખૂણે-ખૂણેથી આવેલા તમામ વિશ્વાસીઓનો સમાવેશ થાય છે. અને હા, આધ્યાત્મિક ઇઝરાયેલનો આ વિચાર કંઈ નવો નથી. એ બાઇબલમાં જ જોવા મળે છે. આ કલમ એ જ વાત પર ભાર મૂકે છે કે સાચી ઓળખ જન્મથી કે વંશથી નથી મળતી, પણ હૃદયની શ્રદ્ધાથી મળે છે. આનાથી ખબર પડે છે કે સ્ત્રોતનું આ અર્થઘટન બાઇબલના વ્યાપક સિદ્ધાંતો પર જ આધારિત છે. ચાલો હવે થોડા આગળ વધીએ. હવે આપણે એ જોઈશું કે પ્રકટીકરણના 14મા અધ્યાયમાં આ જૂથની કઈ ખાસિયતો બતાવવામાં આવી છે. અહીંયા પ્રથમ ફળ શબ્દ પર ખાસ ધ્યાન આપજો. એનો મતલબ એવો થાય છે કે આ કોઈ સામાન્ય સમૂહ નથી. આ એક વિશેષ અને પવિત્ર સમૂહ છે. જાણે કે ઈશ્વરની જે અંતિમ લણણી થવાની છે તેની આ શુભ શરૂઆત છે. પ્રકટીકરણ 14માં જે ગુણોનું વર્ણન છે એના પર એક નજર કરો. આ ગુણો તેમની સંપૂર્ણ પવિત્રતા, તેમનું નિષ્કલંક ચારિત્ર્ય અને ઈશ્વર પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાને સ્પષ્ટપણે બતાવે છે. સારું, તો હવે જોઈએ કે સ્ત્રોત કેવી રીતે આ 1,44,000ના જૂથને પ્રકટીકરણમાં જે બીજા વિજયી જૂથોની વાત છે એમની સાથે જોડે છે. અહીંયા મુખ્ય વિચાર એ સમજવાનો છે કે આ 1,44,000 લોકો કોઈ અલગ જૂથ નથી. હકીકતમાં એ બધા જ શ્રદ્ધાળુ લોકોનો ભાગ છે જેઓ ગમે તેવી મુશ્કેલીઓ અને સતાવણીઓ વચ્ચે પણ પોતાની શ્રદ્ધા પર અડગ રહ્યા. હવે આ કોષ્ટક પર નજર કરીએ. એનાથી વાત એકદમ સાફ થઈ જાય છે. પ્રકટીકરણમાં જે અલગ અલગ જૂથોની વાત છે ને એમનામાં કેટલી બધી સમાનતાઓ છે. જુઓ, બધાના કપાળ પર ઈશ્વરનું ચિહ્ન છે, બધા જ વિજયી છે અને બધા જ ઈશ્વરની સ્તુતિ કરી રહ્યા છે. એટલે સ્ત્રોતનું કહેવું એમ છે કે આ બધા કોઈ અલગ અલગ લોકો નથી, પણ એક જ મોટી વિજયની ગાથાના ભાગ છે. તો હવે આપણે આપણા છેલ્લા વિભાગ અને આખી ચર્ચાના નિષ્કર્ષ પર પહોંચી ગયા છીએ. અહીં આપણે અત્યાર સુધીના બધા જ મુદ્દાઓને જોડીને સ્ત્રોતનું અંતિમ અર્થઘટન શું છે એ રજૂ કરીશું. તો લેખકનો છેલ્લો અને સ્પષ્ટ નિષ્કર્ષ એ છે કે પ્રકટીકરણના અધ્યાય 7 અને અધ્યાય 14માં જે 1,44,000નો ઉલ્લેખ છે એ બે અલગ અલગ જૂથ નથી, પણ એક જ છે. આ એ જ સવાલનો જવાબ છે જે આપણે શરૂઆતમાં પૂછ્યો હતો. તો સ્ત્રોત પ્રમાણે 144,000નું સંપૂર્ણ ચિત્ર કંઈક આવું છે. એ લોકો ઈશ્વરની લણણીના પ્રથમ ફળ છે. એ બધા જ રાષ્ટ્રોમાંથી આવેલા આધ્યાત્મિક ઇઝરાયેલનું પ્રતીક છે. અને અંતિમ સમયમાં એમની એક ખૂબ જ ખાસ ભૂમિકા છે. અને સાચું કહું ને તો આ આખી વાતનો સૌથી અગત્યનો સાર આ જ છે.
આપણું ધ્યાન સંખ્યાઓ પર કે કોણ કયા વંશનું છે એના પર ન હોવું જોઈએ, પણ શ્રદ્ધાની આધ્યાત્મિક ગુણવત્તા પર હોવું જોઈએ. કારણ કે સાચી ઓળખ લોહીથી નહીં પણ પ્રેમ અને વિશ્વાસથી ભરેલા હૃદયથી થાય છે. અને અંતમાં એક સવાલ જે આપણા સૌના વિચાર માટે છે. આ બધું સમજ્યા પછી આજના જમાનામાં આપણા માટે શ્રદ્ધામાં મુદ્રાંકિત થવાનો અર્થ શું હોઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને બધાને ઊંડો વિચાર કરવા પર મજબૂર કરે છે.